પાણી તો મોદી સાહેબે બતાડ્યું નકે તો આ દુકાળ પડતો તો તમારે તો હારમાં તો અમારે ગુજરાતી પેલી બાજુનો ભાગ ભાભર હોય વાવ હોય સુઈગામ હોય ઓછો વરસાદ થાય તો પોટલામ બધીને ગુજરાતના ક્યાં જશે કે ગુજરાતમાં જતા ગુજરાત કહેતા આપણે આ બાજુ ત્યાં જતા મજૂરી કરીને ત્યાર ફેર વરસાદ વરસે ત્યાર પાછા આ તો મોદી સાહેબ નર્મદા યોજના લાયા સુજલામ સુફલામ લાયા એટલે આપણે એમ થાય કે સરકાર ધારે લાઈ કે છે એટલે આપણે માંગવા છે નકે કહેતા હતા કે ભગવાન જ નજર ના ઉતરે એમાં સરકારે શું કરે કોઈ વાવાઝોડું કે પૂર આવે તો માણસ મરી જાય તો કોઈ સમાચાર લેવાય ના જાતો પૂછજો અને તો સરકાર કોઈ માણસ કે જોર મરે તો એની સહાય આવે એટલે આપણે કાંસા કે મન નતાલી રહી ગયો છે પેલા વળી કે મન થોડું આલ્યું ના બધું આલ્યું એટલે પેલો તો કોઈ છૂટી આવતો જ નહીં એટલે આ બધું મોદી સાહેબના રાજ્યની અંદર શક્ય બન્યો છે જેટલા 4 મહિને 2,000 રૂપિયા તમારા ગોદામાં આવે છે ભલે પરબતભાઈ કે છે થોડા પડતા હશે પણ આવે જ નથી કોઈ એમાં બાકી કોઈ આ બધું મોદી સાહેબે શક્ય બન્યું એ મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે અને કોંગ્રેસને આપણે નથી ઓળખતા આ મહેશભાઈ ને નિયને પૂછો ઘર થોડાક દાડા જઈને પાછા આવ્યા કોંગ્રેસ એટલે એનું ઘણું કોઈ નામ લેવરા ને કોંગ્રેસ એટલે કડવો બીજવારો આ કડવા બીજવારાનો વાવેતર તમે તમારા ગામમાં ના કરતા એવી વિનંતી કરું છું નહીં તો કડવો બીજવારો ગમે ત્યારે નડે આ વાત તો તમે સમજો છો અને એટલા માટે આપણે વિકાસ જોઈએ છે 2047 સુધી ભારત વિકસિત દેશ બને એ મોદી સાહેબનો સંકલ્પ છે આપણા સૌનો સંકલ્પ છે અને 2047 સુધી જ્યારે દેશ વિકસિત દેશ બનવાનો છે